કેટલા દિવસથી મને વિચારમાં હતું કે તકમરિયા અને ચિયા સીડ્સ વિશે હું વિડીયો બનાવું, કારણ કે મેં જ્યારે વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરી, તમે સ્ટાર્ટિંગના વિડીયો જોશો તો મને ખબર નથી ચિયા સીડ્સ ને તકમરિયામાં શું ફરક હોય. પણ મને અમુક લોકોએ કમેન્ટ કરીને કીધું કે બેન બે અલગ છે, એક નથી. એટલે મને ખબર પડી કે બે અલગ હોય. તો પછી મેં થોડુંક સર્ચ કર્યું અને જોયું તો અમારે અહીંયા તકમરિયા અહીં મળતા નથી. તકમરિયા હું ગુજરાતથી લઈ આવી, ત્યાં ઓડિશામાં નથી મળતા. અને આ ચિયા સીડ્સ છે ને એ મને નહોતા મળ્યા, તો મેં આ ઓનલાઈન મંગાવ્યા. પછી તકમરિયા તો હું વેકેશનમાં લાસ્ટ યર ગઈ હતી ને ગુજરાત, ત્યારે લઈ આવી હતી. સૌથી પહેલા આપણે ઓળખતા શીખીએ. જેનો રંગ કાળો, સફેદ અને ગ્રે મિક્સ છે અને તે લંબગોળ છે. આ મેક્સિકોથી આવ્યા છે, જ્યારે આ બાજુ છે આપણા દેશી તકમરિયા, જે એકદમ ઘાટા કાળા અને ગોળ છે. તે આપણી તુલસીની જ એક પ્રજાતિ છે. પાણીમાં નાખી હું બતાવું તમને. તકમરિયા પાણીમાં પડતાની સાથે જ, એટલે કે 1 જ મિનિટમાં ફૂલીને જેલ જેવા થઈ જાય છે. પણ ચિયા સીડ્સને પલળવા માટે 15 થી 20 મિનિટની ધીરજ રાખવી પડે છે. 15 થી 20 મિનિટનો ટાઈમ લાગે છે. ચિયા સીડ્સ પોતાના વજન કરતાં 10 ગણું પાણી શોષી શકે છે. કોણ છે વધુ શક્તિશાળી? ચલો હવે ગુણ અને ફાયદા જોઈએ. જો તમે પ્રોટીન, ફાઇબર અને ખાસ કરીને ઓમેગા 3 ફેટી એસિડ શોધી રહ્યા હો તો ચિયા સીડ્સ સુપરફૂડ છે. જે હાડકાને મજબૂત કરે છે અને હૃદય માટે બેસ્ટ છે. પરંતુ જો તમે ઉનાળામાં શરીરની ગરમીથી પરેશાન છો અને એસિડિટી થાય છે તમને, કે પેટ સાફ નથી આવતું, તો આ તકમરિયા તમારા માટે વરદાનરૂપ છે, આશીર્વાદ સમાન છે. તો કુદરતી રીતે ઠંડા છે અને પેટને શાંત રાખે છે. હવે ઉપયોગ કરવાની સાચી રીત જોઈએ આપણે. તો ઉપયોગમાં પણ બંનેમાં મોટો તફાવત છે. ચિયા સીડ્સનો ઉપયોગ વિશે જોઈએ આપણે. કે આને તમે કાચા પણ ખાઈ શકો છો અને સ્મૂધીમાં ઉપરથી ભભરાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો અને રાંધી પણ શકો છો. તકમરિયા છે એને ક્યારેય કાચા ન ખવાય અને ક્યારેય રાંધવા પણ નહીં. તેને હંમેશા પલાળ્યા પછી જ ઠંડા પાણી કે શરબત તરીકે અથવા ફાલુદામાં વાપરવા જોઈએ. ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે જો ઉપયોગમાં લેવું હોય તો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ બંને ઉપયોગી છે. ચિયા સીડ્સ લાંબા ગાળે બ્લડ શુગર કંટ્રોલ કરે છે, જ્યારે તકમરિયા જમ્યા પછી તરત જ શુગર વધતા અટકાવે છે. વજન ઘટાડવા માટે ચિયા સીડ્સ તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતા, જ્યારે તકમરિયા છે પાચન તંત્રને સાફ કરવામાં મદદ કરે છે. હવે કિંમત અને એની ક્યાંથી મેળવવું એ બાબતે વાત કરીએ તો આ એક છેલ્લી વાત છે કે તકમરિયા આપણને કોઈ પણ નાની કરિયાણાની દુકાને સસ્તામાં મળી રહેશે, જ્યારે ચિયા સીડ્સ છે એ થોડા વિદેશી હોવાને કારણે મોંઘા હોય છે તકમરિયાની કમ્પેરિઝનમાં. જો બજેટ ઓછું હોય તો તકમરિયા પણ કંઈ કમ નથી ને બંનેનો પોતપોતાનો અલગ ફાયદો છે. અને એકચ્યુઅલી તો છે ને બંનેને થોડી થોડી માત્રામાં થોડા ગાળામાં લેવા જોઈએ, કારણ કે બેયના અલગ અલગ ગુણ છે. બરોબર છે? તો મિત્રો, આ હતો ચિયા સીડ્સ અને તકમરિયાનો અસલી તફાવત. તમે તમારા ડાયટમાં અત્યારે શું લઈ રહ્યા છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારી સખીઓ સાથે શેર પણ કરજો. અને હા, આવી જ અવનવી વાતો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને નોટિફિકેશન મળે હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું. બરોબર છે? બેને ખાવામાં જો મારો અનુભવ શેર કરું, બેમાં ખાવામાં એ ફરક છે કે આને પાણીમાં પલાળીને આપણે ખાઈને એટલે એ દાંતમાંથી ફીસલતા જાય તકમરિયા, અને ચિયા સીડ્સ છે ને એને પલાળવાનો ટાઈમ ઝાઝો લાગે. એટલે જોકે હું તો બે આખી રાત જ પલાળું. ક્યારેક ચિયા સીડ્સ પલાળું તો ક્યારેક તકમરિયા પલાળું. બરાબર છે? તો આ ચિયા સીડ્સ છે ને એને દાંતમાં આપણે ચાવી શકીએ જ્યારે આપણે ખાઈએ ને ત્યારે, એમ ચમચીથી આપણે લેતા જઈએ ને તો દાંતમાં ખીચુડ કરીને ચવાય, અને આ તો દાંતમાંથી ફીસલતા જાય. મતલબ મને એવું લાગે. એટલે એ ખાવામાં પણ એ ફરક છે. બાકી ટેસ્ટ લેસ છે. બેમાંથી એકેમાં કંઈ સ્વાદ નથી એકચ્યુઅલી પ્રોપર કોઈ, પણ બેના અલગ અલગ ગુણ છે. તો બેસ્ટ તરીકો તો એ છે કે ક્યારેક તકમરિયા ખાવા જોઈએ, ક્યારેક ચિયા સીડ્સ ખાવા જોઈએ, કારણ કે બેના પોતપોતાના અલગ અલગ ગુણધર્મો છે અને અલગ અલગ ઉપયોગ છે, ફાયદાઓ છે. એટલે બેનું અત્યારે ગરમી છે તો તકમરિયા ખાય તો સારું જ છે. બેના ગુણ આપણને શરીરમાં મળતા રહીએ અને આપણું બેલેન્સ રહીએ બધું. બરોબર છે? અને મારે એ પણ કહેવું હતું કે આજે છે ને સોલ્ટ ફ્રી ડે હતો, તો મને થોડુંક ચક્કર જેવું લાગ્યું એટલે મેં સોલ્ટ ફ્રી ડે નથી કર્યો. તો પણ મેં એકચ્યુઅલી ખાધું નથી, કાંઈ લિક્વિડ ડે જેવું કર્યું છે. તો આજનો મારો દિવસ
મેં જો જાસૂદની ચા પીધી કહી દઉં તમને. આજે મેં કમ્યુનિટી પોસ્ટમાં તો મૂક્યું નહોતું. જાસૂદની ચા પીધી લીંબુ મીઠું વાળી. અને બીજું શું કર્યું હતું, આ આપણે મિક્સ સત્તુનું મિલ્કશેક, જે મેં ઘણા વિડીયોમાં બતાવ્યું છે, બસ બે લીધું છે આખા દિવસ દરમિયાન. અને વોટર ફાસ્ટિંગ તો નથી કર્યું. આજે લાસ્ટ મંગળવારે કર્યું હતું, પણ આજે નથી કર્યું. હવે જોઉં છું આવતા મંગળવારે ઈચ્છા લાગશે તો કરીશ. આજે તો થોડું કામ હતું એકચ્યુઅલી વધારે, એટલે થોડુંક ચક્કર જેવું થયું, એટલે મેં સોલ્ટ ફ્રી ડે ના કર્યો. અને બસ હવે કાલે તો બુધવાર છે, કાલે મારું વજન કરવાનું છે કે આ અઠવાડિયામાં કેટલું વજન ઉતરો. કારણ કે હવે મેં પાછું મોર્નિંગ વોક ચાલુ કરી દીધું છે, નહીંતર ઇવનિંગ વોક કરતી હતી, રાતે હું વોક કરતી હતી, તો 1 કિલો કરતાં ઓછું વજન ઉતરતું હતું છેલ્લે ટાઈમ થયા. તો મને એમ થયું કે અઠવાડિયામાં મતલબ ને, તો મને એમ થયું પહેલાં હું સ્ટાર્ટિંગમાં સવારમાં જ વોક કરી લેતી ને તો 1 કિલો ઘટતું, એટલે મને એમ થયું આ અઠવાડિયે પાછું એમ કરું. તો હવે જોઈએ કાલે શું થાય છે, કેટલું વજન ઘટે છે. તો કાલ માટે એક્સાઇટેડ છું હું પણ. 7 એપ્રિલ 2026 રેડ ક્રોસ માર્કનું નિશાન, કારણ કે આજનો દિવસ પણ જેવું સોચ્યું હતું એવો જ ગયો છે. અને બાકી તો કાલે વજનનું અપડેટ આવશે, બુધવારે હું દર બુધવારે આપું છું, તો એ જોવા માટે પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે, બરોબર છે ને? એટલે ત્યાં સુધી ચમકતી રંગીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. બધી તબિયત ધ્યાન રાખજો, પરિવારને બધાને ધ્યાન રાખજો. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.